નમસ્કાર મિત્રો, હું છું આપનો વાલો મોજીલો ગુજ્જુ. મિત્રો, આજે હું આવ્યો છું મોલમાં. આજે સન્ડે છે તો ફેમિલી સાથે પેલેડિયમ મોલમાં આવ્યો છું. જો આ પેલેડિયમ મોલ છે, વન ઓફ ધ બિગેસ્ટ મોલ ઓફ અમદાવાદ, અને બહુ સરસ મોલ છે. અમદાવાદમાં તમે આવો અથવા તમે અમદાવાદમાં રહેતા હો તો એકવાર અચૂક વિઝિટ કરજો. જો ચલો આપણે પપ્પાને પૂછીએ શું લેવું છે. A few moments later. હા પપ્પા, આપણે પેલેડિયમ મોલમાં આવ્યા છે, તમારે શું લેવું છે બોલો. પેલા ક્રેડિટ કાર્ડના 4 મહિનાના પૈસા બાકી છે ઈ તો ભર. આપણે રવિવારીમાંથી લેશું, અહીંયાથી ન લેવાય. જોયું મિત્રો, પપ્પાએ શું કીધું કે આપણે પહેલેથી એ રીતે સ્ટ્રગલ કરીને મોટા થયા છીએ ને કે આપણે ગમે એટલા મોલમાં જઈએ ને, મોટા મોલમાં, તો આપણે કઈ વસ્તુ લેવાની જલ્દી હિંમત ના થાય. અચ્છા. કારણ કે આપણે એક એક રૂપિયો જોડી શૂન્યમાંથી સર્જન કરીને આગળ આવેલા માણસ છીએ. એટલે એક એક રૂપિયાની આપણને વેલ્યુની કદર છે. એટલે તમે બી તમારો એક્સપિરિયન્સ જણાવજો, કમેન્ટમાં લખજો કે તમે મોલમાં આવો તો તમારી હિંમત હાલે કાંઈ લેવાની. પર્સનલી એ છે, મારી તો ના હાલે, કારણ કે હું પોતે શૂન્યમાંથી સર્જન કરીને આવ્યો છું. મને એક એક રૂપિયાની વેલ્યુ છે. એટલે તમારો એક્સપિરિયન્સ જણાવજો. મિત્રો, જો તમે અમદાવાદમાં રહેતા હો અથવા અમદાવાદ ફરવા આવવાનું થાય તો આ મોલની વિઝિટ એકવાર જરૂર કરજો. SG હાઈવે ઉપર આ મોલ છે, પેલેડિયમ મોલનું નામ છે. બહુ સરસ છે મિત્રો, કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો છે. પણ આપણા માટે તો ખાલી ફરવા માટે જ હો, આપણી હિંમત નો હાલે. તમારી હાલે કે નહીં કમેન્ટમાં જણાવજો હો પાછા. અને મોજીલા ગુજ્જુને સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબમાં, અને ફોલો કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. હેપી સન્ડે.